હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 17/5/2026ના રોજ જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જે એક્ઝામ લેવાની છે એમાં એક ટૉપિક છે ગુજરાત સોલાર પાવર પોલિસી 2021. તો આજે આપણે એના વિશે એક્ઝામ રિલેટેડ જે ફેક્ટ છે તે આપણે જાણીશું. તો શરૂઆત કરીએ તો ટૉપિકનું નામ છે ગુજરાત સોલાર પાવર પોલિસી. તો એ ક્યારે એનાઉન્સ થઈ હતી? તો 29 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાત સોલાર પાવર પોલિસી લાગુ થઈ હતી, જેને જાહેરાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. એનો ઓપરેટિંગ પીરિયડ શું હતો? તો કે 1 જાન્યુઆરી 2001થી 31 ડિસેમ્બર 2025. તો આ એક્ઝામમાં એક પૂછાઈ શકે તેવો એક ફેક્ટ છે કે જાન્યુઆરી 2001થી 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી. આ કઈ એજન્સી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી? તો જેડા દ્વારા. જેડાનું ફૂલ ફોર્મ શું થશે? તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એનું ફૂલ ફોર્મ થશે. આ એજન્સીનું એઇમ શું હતો? તો પ્રમોટ સોલાર એનર્જી એન્ડ રિડ્યુસ ડિપેન્ડન્સી ઓન કન્વેન્શનલ પાવર. એટલે કે સોલાર એનર્જીને આપણે પ્રમોટ કરવી અને જે આપણા કન્વેન્શનલ પાવર છે એને ઓછા કરવા, આ એનો મુખ્ય હેતુ હતો. બીજું જોઈએ તો એના બીજા શું શું ફેક્ટર હતા? કેપેસિટી સીલિંગ રિમૂવ કરશે. એનો મતલબ એવો છે કે જે જગ્યાએ 50% કરતાં વધારે લોડ હોય તેને આપણે શું કરવાનું છે? લિમિટ કરવાની છે, જેથી આપણે પૂરેપૂરો સપ્લાય કરી શકીએ. બીજું, જે આપણી પોલિસી છે એને રિમૂવ કરવાનું છે, એની લિમિટ છે જે રિમૂવ કરવાની છે, જેથી આપણે 50% કરતાં પણ વધુ લોડ આપી શકીએ. આની વેલિડિટી કેટલી છે? તો 5 યરની વેલિડિટી છે. અને લાઈફ ટાઈમ, પ્રોજેક્ટની લાઈફ ટાઈમ કેટલી છે? તો કે 25 યર્સ. 25 યર્સ સુધી આ પ્રોજેક્ટ તમારો ચાલુ રહેશે. તમને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે. સોલારની જે તમને ફેસિલિટી છે, જેને તમને રિપેરિંગ અને કંપનીઓ તમને રિપેરિંગ આપશે અને એની દેખરેખ માટે તમને સબસિડીઝને બધું પ્રોવાઈડ થશે. બીજું છે કે થર્ડ પાર્ટી સોલાર એલાઉડેડ. કઈ રીતે થર્ડ પાર્ટી? કે તમારી પાસે કોઈ જમીન હોય અથવા કોઈ લેન્ડ હોય તો તમે એને ભાડે આપીને પણ સોલાર જનરેશન માટે તમે આપી શકો છો, જેથી ખેડૂતો હોય અથવા કોઈ સામાન્ય લોકો હોય તો એ આને શું કરશે? તો ભાડે આપીને પોતાની ઇન્કમ અર્ન કરી શકશે. પછી છે કલેક્ટિવ ઓનરશિપ. સપોઝ કોઈ પાસે લેન્ડ ના હોય, ઓછી લેન્ડ હોય, જેમ કે 1 વીઘા 2 વીઘા હોય તો 4-5 વીઘા ભેગા કરીને પણ જોઈન્ટલી સેટઅપ કરી શકે છે. ત્રીજું છે રિડ્યુસ સિક્યુરિટી. તો પહેલાં કેવું હતું કે જ્યારે બી સોલાર પોલિસી લોન્ચ કરતા તો એની મેક્સિમમ ડિપોઝિટ થતી હતી 25 લાખ રૂપિયા. તો હવે જે કંપનીઓ છે એમને આમાં રિડ્યુસ કરીને 25 લાખથી 5 લાખ સુધી, એટલે હવે 5 લાખ